काजल हिंदुस्तानी का विवादित वीडियो देखें। हिंदुओं के पास प्लानिंग है अपना अस्तित्व बचाने की। भारत को इस्लामिक देश बनाने के लिए इन विधर्मियों के पास 2047 तक का प्लानिंग और इसका ब्लूप्रिंट तैयार है। વિધર્મી આપણી દીકરીને ઉપાડીને લઈ જાય ને એ નથી જોતો કે કઈ જાતિની છે, એસટી એસસી છે કે જનરલ છે, ક્ષત્રિય છે, બ્રાહ્મણ છે, વૈશ્ય છે, શૂદ્ર છે, કઈ છે એ ઉપાડીને લઈ જાય છે કેમ કે એનો એજન્ડા છે ગજવાય હિન્દનો, આજનો નહીં 500 વર્ષથી એ લોકોનો એજન્ડા ક્લિયર છે। આપને આપના 10 વર્ષના 20 વર્ષના 30 વર્ષના પ્લાનિંગ નથી આપણી પાસે, આ લોકો પાસે 500 વર્ષ સુધીની પ્લાનિંગ છે। તો આપણે શું કરી રહ્યા છે? ખાલી આપણું જ જોવાનું, આપણા ઘરનું જોવાનું, પૈસા કમાવાના, મંદિરોમાં થોડું ઘણું દાન દઈ દેવાનું, આવી રીતના સામાજિક સમારોહ કરી લેવાનો, પણ આ સમાજ પ્રત્યે આપણી શું જવાબદારી છે? મેં કીધું ને કે ધર્મ બચેગા તો એ દેશ બચેગા। અફઘાનિસ્તાનથી, બાંગ્લાદેશથી, પાકિસ્તાનથી હિન્દુ ભાગી ભાગીને ભારતમાં આવે છે કેમ કે એમને ખબર છે કે ભારતમાં શરણ મળશે। આપણે ક્યાં જાશું એ વિચાર્યું છે જે કોઈ આપણો દેશ? અને આવી જ રીતના ચિંતા કર્યા વગર બેઠા રહેશો તો કેમ ચાલશે? દરેક બિઝનેસમાં આ લોકો આવી ગયા છે। રિપેરિંગના કામ, ગેરેજના કામ, ઇલેક્ટ્રિસિટીનું કામ, પ્લમ્બિંગનું કામ, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, ડાન્સ ક્લાસ, ગરબા ક્લાસ, જીમમાં એ બધી જ જગ્યા તમને મુસલમાનો મળશે। આપણે લોકો એને જ બિઝનેસ આપીએ છીએ। આપણી બહેનો 5-5, 10-10 રૂપિયા બચાવવા માટે મુસલમાનો પાસે સામાન ખરીદીએ છીએ। શાકભાજી ખરીદો, ફ્રૂટ ખરીદો, સાડી ખરીદો, કટલેરી ખરીદો કેમ કે અહીંયા સસ્તું આપે છે। આતંકવાદનો અડ્ડો ઉભો કરો છો તમે લોકો કેમ કે જે પૈસો તમે વિધર્મીઓના, મુસલમાનોને સામાન ખરીદીને આપો છો એ જ પૈસાથી તમારી છોકરીઓ ભગાડીને લઈ જાય છે, તમારી છોકરીઓને વેચે છે, આપણી છોકરીઓને કાપે છે, મારે છે, સુટકેસમાં પેક કરીને આવે છે આપણી છોકરીઓ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।